નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકારના 1.6 લાખ જેટલા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને 40,000 કરતાં વધારે આશા વર્કર ફેસિલિટેટર બહેનો, સ્વાગત છે તમારું આજના માનદ વેતન વધારાના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આપ સૌ બહેનો જાણો છો તે પ્રમાણે રાજ્યભરના 1.40 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને આશા વર્કર ફેસિલિટેટર બહેનો જે છે તેઓ 18, 19 અને 20 માર્ચ આમ 3 દિવસથી જે છે તે કામથી અળગા રહી અને હડતાલ ઉપર ઉતર્યા છે. પગાર વધારા સહિતની જે પડતર જેટલી મુખ્ય માગણીઓ છે, 15 જેટલી પડતર માગણીઓ, તેને લઈને આપ સૌ બહેનો આંદોલને ચડ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજે જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે રાજ્ય સરકારને 3 દિવસનું, તેનો છેલ્લો દિવસ છે. તો શું રાજ્ય સરકાર આજ રોજ આપ સૌ 1.40 લાખ બહેનોની તરફેણમાં કોઈ ઐતિહાસિક નિર્ણય જાહેર કરી શકે છે કે પછી આગામી સમયમાં આપ સૌ બહેનો જે વર્ષોથી પગાર વધારા સહિતની માંગણીઓ માટે ઝઝૂમી રહ્યા છો તે કન્ટિન્યુ રહેશે? તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. તો રાજ્યભરના 1.40 લાખ કરતાં વધારે આંગણવાડી અને આશા વર્કર બહેનો જે છે તેઓ હડતાલ પર ઉતર્યા છે અને 3 દિવસનું સરકારને જે અલ્ટિમેટમ અપાયું છે તેનો આજે છેલ્લો દિવસ છે. આજ રોજ સરકાર દ્વારા જે છે તે આપ સૌ બહેનોની જે કહી શકાય પડતર જે માંગણીઓ છે તેને લઈ અને સાંજ સુધીમાં કેબિનેટ બેઠકમાં કંઈ જાહેરાત થઈ શકે છે, કારણ કે સરકાર દ્વારા આપ સૌ બહેનોની જે 2 દાયકાઓ જૂની જે માંગણીઓ છે તેને લઈ અને વારંવાર અવગણના કરવામાં આવી છે. પરંતુ આજ રોજ જે રીતે હવે આપ સૌ બહેનો રણે ચડ્યા છે, દેશભરના રાજ્યભરના 80,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, આશા વર્કર બહેનો જે રીતે સરકાર સામે જે છે તે પોતાની માંગણીઓ ન સંતોષાય તે માટે હડતાલ પર ઉતર્યા છે, તેને લઈ અને સરકારે આજ રોજ જે છે તે ચોક્કસથી કોઈ નિર્ણય લેવો જ પડશે. તો આંગણવાડી બહેનોની ધીરજ ખૂટી છે. પડતર પ્રશ્ને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. સરકારને જે 3 દિવસનું અલ્ટિમેટમ અપાયું હતું તેનો આજે છેલ્લો દિવસ છે. જો આજ રોજ સરકાર દ્વારા કોઈ સંતોષકારક માંગણી જે છે તે સ્વીકારવામાં નહીં આવે અને કોઈ જવાબ રજૂ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં વિધાનસભા ઘેરાવ તેમજ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, જે નગરપાલિકા, મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતોની જે ચૂંટણીઓ આવવાની છે આગામી એપ્રિલ-મે મહિનામાં, તેનો પણ બહિષ્કાર કરવાની આ કર્મચારી બહેનોએ ચીમકી ઉચ્ચારી છે. તો આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને ધરણા પર ઉતરી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદા બાદ પણ જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ વેતન આપવામાં ન આવતા આંગણવાડી અને આશા વર્કર સરકાર સામે વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને સરકાર પાસે રજૂઆત કરવા છતાં સરકારે માંગણીઓ ન સ્વીકારતા હવે આશા વર્કર અને આંગણવાડી બહેનો રણચંડી બનીને વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી આપી છે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સરકાર જો માંગણીઓ નહીં સ્વીકારે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે. તો અમદાવાદમાં લાલ દરવાજા પાસે વિરોધ પ્રદર્શન થયું હતું. તો અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં 3 દિવસથી આંગણવાડી કર્મચારી બહેનો, આશા વર્કર ફેસિલિટેટર બહેનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પોતાના ઓનલાઈન અને ઓફલાઈન તમામ પ્રકારની કામગીરીથી તેઓ અળગા રહી રજા રિપોર્ટ જે છે તે ઉચ્ચ અધિકારીઓને સુપરત કરી અને આ બહેનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લાલ દરવાજા પાસે આવેલા સરદાર બાગ આગળ મોટી સંખ્યામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોએ દેખાવો કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો તેમની અલગ અલગ માંગણીઓને લઈને સરકાર સામે વિરોધ કરી રહી હતી. અનેક વખત રેલી અને રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા માંગણીઓ સંતોષવામાં ના આવતા ઉગ્ર દેખાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. સરકાર વિરોધી નારા લગાવી આંગણવાડી બહેનોએ વિરોધ નોંધાવ્યો હતો. તાનાશાહી બંધ કરોના નારા લગાવી આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમજ સરકાર કુપોષણની વાતો કરે છે, પરંતુ બાળકોને આપવામાં આવતા ભોજન માટે યોગ્ય ભાવ ન આપવામાં આવતા હોવાનો પણ આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ દાવો કર્યો હતો. આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ દાવો કર્યો હતો કે બાળક દીઠ ₹4.10 આપવામાં આવે છે. હવે આટલા ભાવમાં કુપોષણ કઈ રીતે દૂર કરી શકીએ? તો અત્યારની મોંઘવારી પ્રમાણે પોષણ દર આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી. તો હાલમાં ગુજરાતમાં 78 જેટલી નગરપાલિકાઓ, 9 જેટલી મહાનગરપાલિકાઓ અને સાથે જ કહી શકાય 237 જેટલા તાલુકા પંચાયત અને 33 જિલ્લા પંચાયતોની આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે છે તે જાહેરાત થવાની છે. તો વિધાનસભાની ચૂંટણી સમયે આંદોલન કરી રહેલી આંગણવાડી બહેનોને આંદોલન મોકૂફ રાખવાની સરકારે સૂચના આપી હતી. તે બાદ સરકાર દ્વારા બેઠક કરી જે પણ માંગણીઓ છે તે સ્વીકારવાનું સરકારે વચન પણ આપ્યું હતું. પરંતુ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ સરકાર આંગણવાડી બહેનોને ભૂલી ગઈ હોવાનું આંગણવાડી બહેનો કહી રહી છે.
અનેક વખત મુખ્યમંત્રી કચેરીએ આ રજૂઆતો અને મુલાકાતો માટે ગયા પણ મુખ્યમંત્રી મુલાકાત કરતા ન હોવાનો પણ દાવો કર્યો છે, જેથી હવે આંગણવાડી બહેનો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાનું નક્કી કરી ચૂક્યા છે. 3 દિવસનું અલ્ટિમેટમ, માગણી ન સંતોષાય તો વિધાનસભા ઘેરાવની ચીમકી. આગામી 3 દિવસમાં સરકાર માગણી નહીં સ્વીકારે તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોએ ઉચ્ચારી છે. 3 દિવસમાં સરકાર માગણી નહીં સ્વીકારે તો રાજ્યભરની આંગણવાડી બહેનો ભેગી થઈ વિધાનસભાનો ઘેરાવ કરશે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સરકાર માગણીઓ નહીં સ્વીકારે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. માત્ર આંગણવાડી બહેનો જ નહીં, તેમનો પરિવાર અને લાભાર્થીઓ પણ ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે. વર્ષોથી પડતર પડેલા પ્રશ્નોની ઉકેલ કરવા માંગ સાથે અમદાવાદ આંગણવાડી પ્રમુખ રૂપાબેન જોશીએ જણાવ્યું હતું કે હાઈકોર્ટ દ્વારા જે હુકમ કરવામાં આવ્યો છે તેનું પાલન ન થતાં અમારા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બજેટમાં પણ વેતનમાં જે ફાળવણી કરવામાં આવી છે તેમાં પણ સરકારે કોઈ સ્પષ્ટીકરણ કર્યું નથી. અમારો પગાર જણાવવા માટે પણ સરકાર તૈયાર નથી. વય મર્યાદામાં જે 58 વર્ષે તેને 60 કરો તેવી અમારી માગણી છે. સરકારી અધિકારી મહિના પહેલાં છૂટો થતો હોય તો તેને પ્રમોશન આપવામાં આવે છે, તો પછી અમને કેમ પ્રમોશન આપવામાં ન આવે? અમે પણ 22 વર્ષથી નોકરી કરીએ છીએ, તો અમારી પણ વય મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી અમારી માંગ છે. પોષણક્ષમ આહાર આપવામાં પણ વધારો કરવો જોઈએ, કારણ કે કોઈ પણ બહેનો બાળકોને પોષણક્ષમ આહાર આપી શકતી નથી. સરકારે જો કુપોષણ દૂર કરવું હોય તો બહેનોના જે બાળક દીઠ જે પોષણની જે રકમ આપવામાં આવે છે તેનો વધારો કરવો જોઈએ. સરકાર ભૂલી ગઈ હોવાનું કહી રૂપાબેન જોશીએ જણાવ્યું હતું કે ચૂંટણી સમયે પણ અમને માગણી સ્વીકારી છે તેવું વચન આપવામાં આવ્યું હતું. તેમજ આંદોલન કરવાનો જાહેરાત કરી ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી હતા. તે બાદ તેમને આંદોલન મોકૂફ રાખવાની અને વચન આપ્યું હતું. જે બાદ માત્ર એક જ વખત અમારી સાથે મુલાકાત કરી, તે બાદ અમારી સાથે કોઈ પણ મુલાકાત કરવામાં આવતી નથી. અનેક વખત તેમની ઓફિસે જઈને અમે રજૂઆત કરી છે, પરંતુ સાહેબ સારા કામ કરવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે હવે તેઓ આંગણવાડી બહેનોને ભૂલી ગયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી રૂપાબેન જોશીએ જણાવ્યું હતું કે અમે માત્ર એકલી બહેનો નથી, પરંતુ અમારી પાસે હજારો વોર્ડ છે. તેમજ બધી બહેનો પાસે પણ 1,000 વોર્ડ છે. તેથી સરકારે વિચારવું પડશે. જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમારા વોટ જોઈતા હશે તો તમારું કામ કરવું જ પડશે. અમે કોઈ મફતનું માંગતા નથી, પરંતુ અમારા હકની માગણીઓ કરીએ છીએ. તમામ કામગીરી આંગણવાડી બહેનોને સોંપી દેવામાં આવે છે. જોથી હાઈકોર્ટે જે હુકમ કર્યો છે ડિવિઝન બેન્ચ દ્વારા, તેની માગણી સરકાર સ્વીકારે અને તેનું પાલન કરે, તે જ અમારી મુખ્ય માગણી છે. જો અમારી માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તેનો બહિષ્કાર પણ કરીશું. માત્ર અમે જ નહીં, અમારો પરિવાર પણ ચૂંટણીનો બહિષ્કાર કરશે અને અમારા જે લાભાર્થી છે તેમને પણ અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે કહીશું. લાભાર્થીઓ અમારું માને છે અને તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો તે પણ બહિષ્કાર કરશે. આંગણવાડી કર્મચારી ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે અત્યારે દિવસે અને રાત દિવસે મોંઘવારી વધી રહી છે, તેમ છતાં સરકાર બાળક દીઠ ₹1.30 અને ₹2.80 આપી રહી છે. જો સરકારે વિચારવું પડશે કે ₹4.10 શું બાળકોને પોષણક્ષમ આહાર આપી શકાય છે? સરકાર એટલી બધી વ્યસ્ત થઈ ગઈ છે કે જે બાળકો આવનારું ભવિષ્ય છે તેના વિશે પણ વિચારવાનો તેમના પાસે સમય નથી. આટલી બધી મોંઘવારી વધવા છતાં મોંઘવારી પોષણ દરમાં વધારો કરવામાં આવતો નથી. સરકાર ઊંઘી ગઈ છે, જેથી અમે તેમને જગાડવા માંગીએ છીએ. અત્યારે જે ભાવ ચાલે છે તે તો આપવો જ જોઈએ. રાજકોટમાં જીબીલી પાર્ક ગાર્ડન ખાતે આંગણવાડી બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું. રાજકોટની 360 સહિત રાજ્યની 53,000 આંગણવાડીની 1.6 લાખ બહેનો આજે 19 માર્ચથી સતત બીજા દિવસે કામથી અળગા રહ્યા છે. આંગણવાડી વર્કરનો માસિક 10,000, હેલ્પરનો પગાર 5500થી વધારી 24,800 અને 20,400 કરવામાં આવે તેવી, મોબાઈલ આપવામાં આવે તેવી સહિતની 12 માંગણીઓને લઈને બહેનોએ જ્યુબેલી ચોક ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. વડોદરામાં બદામી ગાર્ડન પાસે એકત્ર થઈ આંગણવાડી બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંગણવાડી વર્કર અને આશા વર્કરની મુખ્ય માંગણીમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદા મુજબ લઘુત્તમ વેતન કરી આપી કાયમી કર્મચારીનો દરજ્જો આપવો. બીજી માંગણી છે ડિજિટલ કામગીરી માટે નવા મોબાઈલ આપો. ત્રીજું છે બાળકોના પોષણ આહારના જે દરો છે તેમાં 100%નો વધારો કરો. ચોથું છે લાભાર્થીને નુકસાન કરતા અને ફ્રોડને પ્રોત્સાહિત કરતી OTP અને ફેસ રિકોગ્નાઇઝેશન સિસ્ટમ એટલે કે FRS સિસ્ટમ બંધ કરો. પાંચમું છે નિવૃત્તિ વય મર્યાદા 60 કરો. છઠ્ઠું છે એક વખત બદલીની તક આપો. સાતમું છે વધારાની તમામ કામગીરી આપવાનું બંધ કરો. અને આઠમું છે તમામ પ્રકારના બિલોની નિયમિત ચૂકવણી કરો. આરોગ્ય વિભાગ તળે સેવા બજાવતા આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોની મુખ્ય માંગણીઓ છે. તો આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોને લઘુત્તમ વેતન આપો અને કાયમી કરો. બીજું છે આશા વર્કરોના કામના કલાકો નક્કી કરો. ત્રીજી માંગણી છે ડિજિટલ કામગીરી માટે સક્ષમ મોબાઈલ આપો. ચોથું છે કરેલા કામનું ઇન્સેન્ટિવ દર મહિનાની 1 થી 10 તારીખ સુધીમાં ચૂકવી આપો. પાંચમી મુખ્ય માંગણી છે આશા વર્કર તથા ફેસિલિટેટર બહેનોને ગ્રેજ્યુટી આપો. દર વર્ષે 2 જોડી ડ્રેસ નિયમિત આપો અને તેને સિલાઈ આપો. સાતમું છે ઇન્સેન્ટિવમાં ₹1500નો વધારો કરી સંસદમાં કરેલ જાહેરાતનો અમલ કરો. અને આઠમું છે મોંઘવારી પ્રમાણે પોષણ દરમાં પણ વધારો કરવામાં આવે તેવી મુખ્ય માંગણી સાથે
આપ સૌ બહેનો જે છે તે 3 દિવસથી જે છે તે સરકાર સામે રણે ચડ્યા છો. આજે સરકારને વિચારવાનો છેલ્લો દિવસ છે. જો આગામી 3 દિવસમાં આ બાબતે કોઈ સરકાર ચોક્કસ નિર્ણય નહીં લે તો આગામી સમયમાં જે છે તે રાજ્યભરના 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોના કાર્યકરો, તેડાગર બહેનો અને 40,000 કરતાં વધારે આશા વર્કર, ફેસિલિટેટર બહેનો વિધાનસભા ઘેરાવ કરી અને સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તેનો બહિષ્કાર કરી શકે છે. જય હિન્દ, અસ્તુ.